નવસારીમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। દુધિયા તળાવના ઢોરવાડામાં ગાયોની દુઃખદ હાલત જોવા મળી હતી। નવસારી મહાનગરપાલિકા દ્વારા દુધિયા તળાવ ખાતે ઊભા કરાયેલા ઢોરવાડામાં ગાયોની હાલત દયનીય બની છે। કડકડતી ઠંડીમાં શેડ વિનાના ઢોરવાડામાં રાખવામાં આવતા ઢોર બીમાર પડ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। મહાનગરપાલિકા દ્વારા સમયસર વેટરનરી ડોક્ટરોને બોલાવવામાં ન આવતા ગાયોની તબિયત વધુ બગડી છે। ઘટનાની જાણ થતાં જ ગૌરક્ષક સ્થળ પર પહોંચ્યા અને બીમાર ગાયોની સારવાર કરાવી। ઢોરવાડામાં કુલ 6 ગાયો બીમાર મળી, જેમાં ઠંડી અને ડિહાઇડ્રેશન કારણ હોવાનું પ્રાથમિક તારણ છે। મહાનગરપાલિકા દ્વારા 4 દિવસમાં એકવાર ચારો અપાતો હોવાનો પણ આક્ષેપ થયા છે। હાલ મહાનગરપાલિકાએ ઢોરવાડાની વ્યવસ્થાને કામચલાઉ ગણાવી છે અને વેટરનરી ડોક્ટરની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરી છે। સાથે સાથે ઢોરોને ચારા પાણીની વ્યવસ્થા કરાઈ હોવાનું પણ મહાનગરપાલિકાનું કહેવું છે। જલાલપોરના ખંભલાવ ગામે નવી પાંજરાપોળ આગામી 3 થી 4 મહિનામાં તૈયાર થવાની માહિતી મળી છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશન બન્યા બાદ શહેરી વિસ્તારમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે હાલ ટેમ્પરરી વ્યવસ્થાના ભાગરૂપે દુધિયા તળાવ પાસે જે ખાલી પ્લોટ છે કોર્પોરેશનનો, તેમાં ઢોરો માટે ઘાસચારાની પાણીની વ્યવસ્થા કરીને પકડેલા ઢોરને ત્યાં રાખવામાં આવે છે। હાલ એપ્રોક્સ 100 કરતાં વધારે ઢોરોને પકડીને ત્યાં રાખવામાં આવેલ છે। આ ઉપરાંત પરમનન્ટ વ્યવસ્થા માટે કલેક્ટર સાહેબ પાસેથી રખડતા ઢોર માટે પાંજરાપોળની જગ્યાની માંગણી કરવામાં આવેલી હતી, જે માંગણીના અનુસંધાને કલેક્ટર સાહેબ દ્વારા તે જગ્યા ફાળવવામાં આવેલ છે, જે હાલ ખાંભલાવમાં પાંજરાપોળ બનાવવાની કામગીરી શરૂ છે, જે એપ્રોક્સ 3 થી 4 મહિનામાં પાંજરાપોળ બની રહેશે। ત્યારબાદ એ ઢોરને ત્યાં શિફ્ટ કરવામાં આવશે તથા નવા પકડેલા ઢોરોને પણ ત્યાં રાખવામાં આવશે। સર, અત્યારે ઠંડીનું વાતાવરણ છે, ઢોર માંદા પડે છે, આપણી પાસે કોઈ પરમનન્ટ ડૉક્ટર નથી પશુ માટે, તો એની શું વ્યવસ્થા કરવામાં આવશે? કેમ કે પશુપાલકોનો એક આક્ષેપ છે, જે ગૌરક્ષકો છે, કે ઢોર માંદા પડે છે ને પાલિકા સેવા એની સારવાર નથી કરાવી। હાલ એના માટે આપણે જે વેટરનરી ઓફિસર જિલ્લામાં હોય છે એની સાથે વાતચીત થઈ રહી છે। આ ઉપરાંત જો જરૂર પડશે તો આપણે આઉટસોર્સથી નવા વેટરનરી અધિકારીની 6 મહિના માટે કોન્ટ્રાક્ચ્યુઅલ નિમણૂક બી કરશું, કે જેનાથી આ ઢોરના માંદા પડવાની અને સમસ્યા છે એનું સમાધાન આપણે કરી શકીએ। અને માંદા પડેલા ઢોરને અત્યારે આપણે કોઈ વ્યવસ્થા કરી રહ્યા છે હાલમાં? હાલ આપણે જે જિલ્લા પંચાયતના વેટરનરી ઓફિસર છે એમને ત્યાં અલગ 3 થી 4 જગ્યાએ ત્યાં સારવાર આપવામાં આવે છે, ત્યાં આપણે એમને લઈ જઈએ છીએ। મૃત જે ઢોર થઈ જાય છે, ઘણા ઢોર બીમાર હોય, આપણી પાસે જેવા આવતા હોય, તો એની શું વ્યવસ્થા? મૃત ઢોર માટે આપણે નજીકના જે પાંજરાપોળમાં જે વ્યવસ્થા કરવામાં આવે છે તે જગ્યાએ તેમને લઈને તેમનો જે વ્યવસ્થિત યોગ્ય પદ્ધતિથી નિકાલ કરવામાં આવે મૃતદેહનો, એ રીતે કરવામાં આવે। મારું નામ મોહિત હિરાણી છે। હું ગૌરક્ષા સમિતિનો સભ્ય છું અને આજરોજ નવસારી મહાનગરપાલિકાએ અમે અહીંયા આવીને જોતા જે મહાનગરપાલિકા અહીંયા વ્યવસ્થા કરેલી છે ગાયોને ટેમ્પરરી પકડવા માટે, જે અહીંયા વાડો બનાવ્યો છે, ત્યાં અમે આવીને નિરીક્ષણ કર્યું। ત્યાં આવીને જોતાં અમને ખબર પડી કે અહીંયા કોઈ પણ જાતની પૂરતી વ્યવસ્થા નથી। અહીંયા નથી પૂરતો ઘાસચારાની વ્યવસ્થા, નથી કોઈ ડૉક્ટરની વ્યવસ્થા। અહીંયા ગાયો ભૂખ ઉપર મરે છે, ગાયોને પૂરતું ઘાસ ખાવા માટે નથી મળતું અને અહીંયા કોઈ પણ ડૉક્ટરની વ્યવસ્થા નથી। જોકે નિયમ પ્રમાણે એ લોકોએ અહીંયા ડૉક્ટર રાખવો જોઈએ ફરજિયાત, પણ અહીંયા ડૉક્ટર અમે આવીને ડૉક્ટરને બોલાવ્યો અને ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરી છે, તો આટલા બધા દિવસ મહાનગરપાલિકાએ ડૉક્ટરને જાણ કેમ નહીં કરી? તો આ જવાબદારી કોની? જો ગાયો ભૂખ ઉપર મરે છે તો એ જવાબદારી કોની? અહીંયા ડૉક્ટર આવીને જોયું તો એમાં જોતાં ખબર પડી કે ગાયોને ડિહાઇડ્રેશન થઈ ગયું છે। આ ઠંડીના કારણે ગાયોની તબિયત બગડી ગઈ છે। તો ઠંડી માટે જે ઠંડીને રોકવા માટે અહીંયા જે વ્યવસ્થા હોવી જોઈએ તે પણ અહીંયા કોઈ પૂરતી વ્યવસ્થા નથી અને ઘાસચારાની પણ પૂરતી વ્યવસ્થા નથી। 200 ઘાસના પૂરા આ લોકો ખાલી 3-4 દિવસમાં એક વખત નાખે છે, જે બરાબર નથી।